હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું આધુનિક આવર્ત કોષ્ટક વિશેની માહિતી। તો અત્યાર સુધી આપણે જે પણ વૈજ્ઞાનિક દ્વારા જે કોષ્ટકો આપવામાં આવ્યા હતા, એટલે કે એ પછી ડોબ્રેનર હોય કે ન્યૂલેન્ડ હોય કે પછી મેન્ડેલિફ, તો આ ત્રણેય જે કોષ્ટક બનાવ્યા હતા એમાં જે તત્વોને ક્રમશઃ ગોઠવ્યા હતા એ મુખ્યત્વે કયા ગુણધર્મને આધારે ગોઠવ્યા હતા? તો પરમાણુય દળાંકના આધારે, બરાબર। તો હવે જે આ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોની ગોઠવણી ક્રમશઃ કરવામાં આવે છે એ પરમાણુય દળાંક નહીં પરંતુ પરમાણુય ક્રમાંકના આધારે ગોઠવણી કરવામાં આવેલી છે, બરાબર। જેના કારણે દરેક તત્વને એક યોગ્ય સ્થાન મળ્યું છે। ઓકે, તો અત્યારે એટલે કે જે આધુનિક સમયમાં જે કોષ્ટક વપરાય છે કયું છે? આ આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર। તો જોઈએ હવે એના વિશેની કેટલીક માહિતી કે કયા વૈજ્ઞાનિક દ્વારા આમ પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવામાં આવ્યા હતા। ઓકે, તો જોઈએ હવે અંદર કે સૌપ્રથમ જે ઈસવીસન 1913માં હેનરી મોસલે, વૈજ્ઞાનિકનું નામ શું છે? હેનરી મોસલે શું કર્યું હતું? તો તત્વના પરમાણુય દળની તુલનામાં તેનો પરમાણુય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે। તો એમને દર્શાવ્યું હતું કે ભાઈ પરમાણુય દળની તુલનામાં જે પરમાણુય ક્રમાંક હોય છે જે તે તત્વનો એ વધારે આધારભૂત ગુણધર્મ બનશે। કેમ? કારણ કે જે પરમાણુય ક્રમાંક જે હશે એ પછી એક કયા તત્વો આવી શકે એના પરથી આપણને સમજ મેળવી શકીએ છીએ। કારણ કે જે પરમાણુય ક્રમાંક છે એ કોના ઉપરથી બનતો હોય છે? તો એ પરમાણુના અંદર રહેલા પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન પરથી, બરાબર। તમે આ ભણીને આવ્યા છો કે જે પરમાણુ ક્રમાંક એટલે એને સંજ્ઞા તરીકે ઝેડ લખવામાં આવે છે અને આ ઝેડનું મૂલ્ય કોના આધારે હોય છે? તો પરમાણુ કેન્દ્રમાં રહેલા નંબર ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોનની સંખ્યાના આધારે જે તે તત્વનો પરમાણુ ક્રમાંક બનતો હોય છે। જેમ કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એનો મતલબ કે એના અંદર પ્રોટોનની સંખ્યા 1 રહેલી હોય છે, બરાબર। એ જ રીતના ઓક્સિજન, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય છે, તો એનો મતલબ એના પરમાણુ કેન્દ્રમાં 8 પ્રોટોન રહેલા હોય છે, બરાબર। તો તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પછી જે મેન્ડેલિફ દ્વારા જે આવર્ત કોષ્ટક આપવામાં આવ્યું હતું એમાં પછી પરમાણુય દળાંક નહીં પરંતુ પરમાણુય ક્રમાંકના આધારે ગોઠવણી કરવામાં આવી અને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે પરમાણુય ક્રમાંકને સ્વીકારવામાં આવ્યો, બરાબર। એટલે એ જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એ કોના આધાર પર હતું? તો પરમાણુય દળાંકના આધારે એમને તત્વોની ગોઠવણી ક્રમશઃ કરી હતી, બરાબર। પરંતુ અહીંયા જે આધુનિક આવર્ત કોષ્ટકમાં કોના આધારે? તો પરમાણુય ક્રમાંકને આધારે કરવામાં આવેલ છે। જેના દ્વારા જે મેન્ડેલિફના જે ખામીઓ હતી એ ખામીઓ અહીંયા આગળ જે 3 ખામીઓ હતી એનું નિવારણ આ પરમાણુય ક્રમાંક દ્વારા કરવામાં આવેલ હોવાથી એ ત્યાંથી એ સાચી થઈ શકે, એટલે કે એને આ પરમાણુય ક્રમાંકના આધારે જે ગોઠવણી કરી હતી એમાં પછી એ જોવા મળી નહીં। ઓકે, તો આધુનિક આવર્ત નિયમ શું કહે છે? કે જે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે। જેમ આપણે મેન્ડેલિફના દ્વારા આપવામાં આવેલો જે આવર્ત નિયમ હતો એ કયો હતો? કે ભાઈ તત્વના ગુણધર્મો તેમના પરમાણુય દળાંકના આવર્તનીય વિધેય છે। જ્યારે અહીંયા એમાં ફક્ત કેટલો ફેરફાર થશે? તો પરમાણુય દળાંકની જગ્યાએ આમાં પરમાણુય ક્રમાંક આવી જશે। એટલે કે જે પણ તત્વોની ગોઠવણી આવર્ત કોષ્ટકમાં થયેલી છે ક્રમશઃ અથવા તો ચડતા ક્રમમાં જે ગોઠવવામાં આવે છે એ પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવેલા છે। આવર્તનીય એટલે કે જે ક્રમશઃ એક પછી એક, જેમ કે પ્રથમ પરમાણુ ક્રમાંક ધરાવતો હોય એને પહેલો મૂકવામાં આવે, બીજો પરમાણુ ક્રમાંક હોય એને
બીજા સ્થાને, એમ ક્રમશઃ જે ગોઠવણી કરી છે એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે આવર્તનીય. બરાબર. તો તત્વ આ વાક્ય યાદ રાખવું, આ એક ગુણમાં પૂછાઈ શકે. તો આધુનિક આવર્તન નિયમ શું થઈ જશે? તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ઓકે. તો હવે પરમાણ્વીય ક્રમાંક એટલે કે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. બરાબર, જે અત્યારે આપણે વાત કરી. હવે જોઈએ કે પરમાણુ ક્રમાંક દ્વારા તત્વોની ઓળખ માટે એક તત્વથી બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં એકનો વધારો થતો હોય છે. શું કહે છે કે જે પરમાણુ ક્રમાંક દ્વારા જે તત્વોની ઓળખ થાય છે એ ઓળખમાં તમે એક તત્વ પછી બીજા તત્વ એમ ક્રમશઃ તમે ચાલતા જશો તો એ સંખ્યામાં એ તત્વોના અંદર રહેલો પરમાણુ ક્રમાંકમાં શું થશે? એકનો વધારો થશે. બરાબર. જેમ કે પ્રથમ તત્વ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંકમાં આપણે એક ઉમેરીએ તો 2 થઈ જશે. તો બીજું તત્વ કયું આવી જશે? હિલિયમ. ઓકે. ત્રીજું તત્વ એમાં ફરી એકનો વધારો કરીએ તો ત્રીજું તત્વ કયું થઈ જશે? તો લિથિયમ. બરાબર. એમ ક્રમશઃ એકનો વધારો થતો આપણને એમના કોષ્ટકમાં જોવા મળતો હોય છે. ઓકે. જેમ કે તમે અહીંયા આ કોષ્ટકમાં જોઈ શકો છો. આજે સૌ પ્રથમ અહીંયા હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, ત્યારબાદ હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. બરાબર. ત્યારબાદ પછી આવી જશે લિથિયમ. બરાબર. એના પછી 4 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ કયું? તો બેરિલિયમ. એમ ક્રમશઃ એકના વધારાથી શું થતું જાય છે? એ તત્વોની ગોઠવણી થતી જાય છે. બરાબર. એના પછી બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો તમે જોઈ શકો ઉપર એમનો ક્રમ 5, 6, 7, 8, 9. તો એ શું બતાવે છે? એમના પરમાણ્વીય ક્રમાંક બતાવે છે. આ શું બતાવે છે? એમના પરમાણ્વીય ક્રમાંક. બરાબર. તો જોઈએ હવે આગે. તત્વોના તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી કરવાથી આધુનિક આવર્ત કોષ્ટકની રચના થાય છે. એટલે કે જે આવર્તનીય વિધેય કીધું તો એ કોના આધાર પરથી? તો જે તત્વો છે એમને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. બરાબર. આપણે જોયું અત્યારે કે એક પછી એક એમ વધારો થતો જાય છે. તો વધારો થતો હોય તો પછી શું કહીશું આપણે? ચડતા ક્રમમાં એ ગોઠવેલા છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની પછી એમ રીતે રચના થાય છે, જે કોષ્ટક આપણે નીચે જોઈ શકીએ છીએ અથવા તમે તમારી પુસ્તકમાં પણ જોઈ શકો છો. બરાબર. તો હવે એમાં એની કેટલીક માહિતી લઈએ. તો જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે ભાગ છે બોરોન, સિલિકોન, આર્સેનિક, ટેલ્યુરિયમ, પછી આ પોલોનિયમ. તો આ બધા જે છે એક શું છે? અર્ધધાતુઓ છે. બરાબર. તો આ અર્ધધાતુની જે વચ્ચે જે તત્વોની લાઈન છે તો એ લાઈન દ્વારા આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુઓ અને અધાતુઓનું અલગીકરણ એટલે કે અલગ આપણે જોઈ શકીએ છીએ. તો એમની જે જમણી બાજુએ રહેલા તત્વો છે એ બધા કયા થઈ જશે? તો અધાતુ તત્વો થઈ જશે. જે મોટા ભાગે આપણે જે વાયુ હોય એને શું કહીએ છીએ? અધાતુ તત્વોમાં સમાવેશ થઈ જતો હોય છે. એની સાથે બીજા કાર્બન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે. તો આ બધા શું થઈ જશે? અર્ધધાતુ. બરાબર. અને ત્યારબાદ જે એમની ડાબી બાજુના જે તત્વો છે એટલે કે આ બધા જ તત્વો, બરાબર, એ બધા શું થઈ જશે? ધાતુઓ થઈ જશે. ઓકે. તો આ જ રીતના આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુઓ અને અધાતુઓનું પણ આપણે અલગીકરણ પણ ત્યાં જ જોઈ શકીએ છીએ. ઓકે. અને એ જ રીતે અર્ધધાતુઓ માટે અલગથી તમે પુસ્તકમાં પણ જોશો તો એને અલગથી જ આ રીતના ડાર્ક લાઈન દ્વારા એમને બતાવેલા હશે અથવા તો અલગ કલર દ્વારા એમને બતાવેલા હશે. બરાબર. જે શું કરે છે? અર્ધધાતુઓ. અને અર્ધધાતુ વિશે તમે
જાણો છો કે એ બંને પ્રકારના ગુણધર્મો ધરાવી શકે છે. બરાબર. તો આમ ટોટલ 118 તત્વો આમાં બતાવેલા છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ તત્વોનું જે ગોઠવણી આ આવર્ત કોષ્ટકમાં કઈ રીતના કરવામાં આવેલી છે. બરાબર. આમ ક્રમશઃ એમને પરમાણ્વિક ક્રમાંકના આધારે તો ગોઠવ્યા, પરંતુ તમે જોઈ શકો છો કે એમને હાઇડ્રોજન અહીંયા ગોઠવ્યો છે. પછી 2 નંબરમાં જે હિલિયમ છે, તો હિલિયમને અહીંયા ના ગોઠવતા એની સામેની બાજુએ ગોઠવેલો છે. બરાબર. તો હવે એ તત્વોનો એક મુખ્ય આધાર સ્વરૂપે અથવા તો એમના ગુણોને આધારે શું કરવામાં આવ્યા છે, અલગ અલગ સ્થાને એટલે કે ગોઠવવામાં આવ્યા છે. તો એના પણ કેટલાક નિયમો છે. ઓકે, તો હવે નિયમો જોઈએ આપણે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં વિવિધ તત્વોના સ્થાન અંગેની માહિતી. તો હવે એમાં જે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે સ્તંભ હતા, એટલે કે તમે ઊભા જે સ્તંભ જોયા હતા એ કેટલા હતા? 18 હતા. બરાબર. જેને શું કહેવામાં આવે છે? સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આડી હરોળ હતી, તો આડી હરોળ કેટલી જોવા મળી આપણને? 7, જેને શું કહેવામાં આવે છે? આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આમ તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો તમને કેટલા સમૂહ જોવા મળશે? તો 18 સમૂહ જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ છેલ્લો જે સમૂહ છે એ કેટલો છે? 18 નંબર તમે જોઈ શકો છો. બરાબર. તો આમ જે ઊભા જે સ્તંભ છે એને શું કહેવામાં આવશે? સમૂહ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. અને જે આડી જે લાઈનો છે, હરોળ છે, એને શું કહેવામાં આવશે? તો આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલી આવર્ત અંદર રચાયેલી છે? તો 7 આવર્ત રચાયેલી છે. તો આ ટૂંકમાં યાદ રાખવું, આ ટૂંકમાં આવી શકે છે ટૂંકા પ્રશ્નોમાં, કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ અને કેટલા આવર્ત છે. બરાબર. તો 7 આવર્ત થઈ જશે અને 18 સમૂહ થઈ જશે. બરાબર. તો આડી હરોળને શું કહેવામાં આવે છે? આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. અને ઊભા સ્તંભોને શું કહેવામાં આવે છે? તો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને જે કેટલા છે? 18 સમૂહો આવર્ત કોષ્ટકમાં, આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલા છે. ઓકે, હવે જોઈએ આગળ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ એક જ સમૂહના તમામ તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન સંખ્યા સમાન ધરાવે છે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જે એમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવશે? સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર. તો એક જ સમૂહમાં જે પણ તત્વો રહેલા હશે, ઓકે, જેમાં સમૂહ કોને કહેવાય? તો જે ઊભા સ્તંભ છે એને શું કહેવામાં આવશે? સમૂહ કહેવામાં આવશે. તો તમે તમારા પુસ્તકનો આધાર લઈને જોઈ શકો છો. જેમ કે આપણે સમૂહ 1ની વાત કરી, તો સમૂહ 1માં કયા કયા તત્વો આવેલા છે? તો એમાં હાઇડ્રોજન થઈ જશે, પછી લિથિયમ થઈ જશે. બરાબર. એના પછી સોડિયમ થઈ જશે, પછી પોટેશિયમ થઈ જશે. તો આમ એ પ્રથમ સમૂહમાં આવેલા છે. કયા સમૂહમાં? પ્રથમ સમૂહમાં. બરાબર. તો હવે આમની જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર. જેમ કે આપણે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 1. પછી લિથિયમની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો લિથિયમનો પરમાણુ ક્રમાંક થઈ જશે 3. તો હવે એમાં પ્રથમ કક્ષામાં 2 સમાઈ જશે અને બાકીની કક્ષામાં કેટલા આવશે? તો 1. ઓકે, હવે એ જ રીતના સોડિયમની વાત કરીએ તો સોડિયમનું થઈ જશે 2, 8, 1, કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. ઓકે, તો એમાં પ્રથમ કક્ષામાં 2 આવી જશે, બીજી કક્ષામાં 8 આવી જશે. તો બાકી જે બચશે એ કેટલા? 1. તો એ જ રીતના પોટેશિયમ, તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. તો શું થઈ જશે એમાં? તો એનું થઈ જશે 2, 8, 8, 1. ઓકે, તો હવે આ જે એમની બાહ્યતમ કક્ષામાં આપણે જોશું તો શું જોવા મળશે? હરેકમાં 1 જોવા મળે છે. પ્રથમ સમૂહ માટે અત્યારે વાત થઈ રહી છે. તો એ શું હોય છે? તો જ્યારે આપણે ફક્ત એકલા સમૂહમાં, જે તે સમૂહમાં વાત કરતા હોઈએ
ત્યારે એમના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય છે? સમાન જોવા મળે છે. બરાબર. આ માહિતી તમારે ટૂંકમાં MCQમાં અથવા ખાલી જગ્યાઓમાં પણ આવી શકે છે કે સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય કે અસમાન? તો શું થશે? સમાન. હવે આગળ જોઈએ આપણે. ઉપરાંત કોઈ એક સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય છે? સમાન હોય છે. એટલે કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ એક જ સમૂહના બધા જ તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના પણ સમાન હોય છે. એટલે એમની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા રહેલી હોય છે એ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર. તો આ ત્રણેય વાક્યોમાં એક જ વાત છે. ઓકે. તેમજ કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કક્ષાની સંખ્યા પણ સમાન હોય છે. શું કહે છે? કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ. તો દાખલા તરીકે જે ફ્લોરિન છે, ફ્લોરિન, ક્લોરિન કે જે કયા સમૂહમાં આવેલા છે? 17મા સમૂહમાં આવેલા છે. બરાબર. તેથી તેમની દરેકની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે? 7 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો આ દરેકની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના પણ સમાન જોવા મળે છે. જેમ કે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનમાં કેટલા થઈ જશે? 2, 7. ક્લોરિનમાં વાત કરીએ તો ક્લોરિનમાં કેટલા થઈ જશે? 2, 8, 7. ઓકે. તો આમ એમની જે ઉપરથી નીચે તરફ જતા એમની જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે એ શું જોવા મળશે? આપણને સમાન જોવા મળશે. ઓકે. પછી એના પછી આપણે બ્રોમિનની વાત કરીએ તો એમાં શું થઈ જશે? 2, 8, 2, 8, 8, 7. એટલે એમની બાહ્યતમ કક્ષામાં પણ સમાન જોવા મળશે. તો આમ ઉપરથી આપણે નીચે તરફ જશું તો સમૂહમાં રહેલા એમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને સમાન જોવા મળશે. બરાબર. હવે જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકના સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવે છે. તો શું કહે છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાન સંખ્યાઓમાં ભરાયેલી કક્ષાઓ જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં રાખવામાં આવે છે. તો જે હવે એનો મતલબ એમ કે જે આવર્તમાં જે પણ તત્વો રહેલા છે એ તત્વોની કક્ષાઓનો ક્રમ કેવો હોય છે? સમાન હોય છે. એટલે જેમ કે આપણે બીજો આવર્ત લઈ લઈએ. બીજો આવર્તમાં કયા કયા તત્વો આવી જશે? તો એ થઈ જશે લિથિયમ, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. તો આ બધા જે તત્વો છે તો એમની આપણે પરમાણ્વીય ક્રમ એમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો લિથિયમમાં કઈ થઈ જશે? તો એમાં થઈ જશે 2, 1. બરાબર. પછી બોરોનમાં શું થઈ જશે? તો બોરોનમાં થઈ જશે 2, 2. ઓકે. પછી બેરિલિયમમાં શું થઈ જશે? 2, 2 થઈ જશે. પછી બોરોનમાં કેટલી થઈ જશે? તો બોરોનની થઈ જશે 2, 3. બરાબર. એ રીતના કાર્બનની કેટલી થઈ જશે? તો કાર્બનની 2, 4. ઓકે. એ રીતના નાઇટ્રોજનની આપણે વાત કરીએ તો એ થઈ જશે 2, 6. 2, 5. ઓકે. તો આમ અહીંયા આપણને જે કક્ષાઓ જોવા મળે છે ફક્ત ને ફક્ત કે પ્રથમ કક્ષા કઈ? કે અને બીજી કક્ષા કઈ? L. તો દરેકમાં કે અને L જ કક્ષા આપણને જોવા મળે છે. તો આ જે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન આ બધા શું છે? એક જ આવર્તમાં આવેલા તત્વો છે. તો અહીંયા જ્યારે એક જ આવર્તના જે તત્વો હોય તેમાં કક્ષાઓનો ક્રમ વધતો નથી. એક જેટલી પ્રથમ તત્વ એટલે કે આવર્તના સ્ટાર્ટિંગમાં જે પ્રથમ તત્વમાં જેટલી કક્ષાઓ હોય છે એટલી જ કક્ષાઓ છેલ્લા તત્વ સુધી રહેલી હોય છે. એટલે કે હવે આનું જે આપણે છેલ્લું તત્વ વાત કરીએ તો એ કયું થઈ જશે? નિયોન. તો નિયોનમાં પણ કેટલી કક્ષાઓ હશે? 2 જ કક્ષાઓ હોય છે. બરાબર. અને એના કારણે અહીંયા શું નિયોનનો ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 2, 8. એટલે કે એમાં પણ કે કક્ષા અને L કક્ષા.
તો જોઈ શકો છો તમે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વો પરમાણુ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. એટલે ટૂંકમાં એક જ આવર્તમાં જે પણ તત્વો રહેલા હોય છે એમાં સમાન કક્ષાઓ હોય છે. એમાં કોઈ પણ જગ્યાએ વધારો થશે નહીં, પરંતુ સમૂહમાં હશે તો એમાં ક્રમશઃ વધારો જોવા મળશે. તો કોઈ પણ આવર્તમાંના બધા જ તત્વો સમાન સંખ્યાઓ ધરાવે છે, જે અત્યારે આપણે વાત કરી ચૂક્યા. તેમજ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંક એક એકનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ શું થતો હોય છે? એક એકનો વધારો થતો હોય છે. તો તમે અહીંયા જોયું કે લિથિયમ છે, તો લિથિયમમાં એની બાહ્યતમ કક્ષામાં 1 છે, જ્યારે બેરિલિયમમાં થઈ જશે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. પછી બોરોનમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થઈ જશે, બરાબર. પછી કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન થઈ જશે, ઓકે. એમ નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન. તો એમ ક્રમશઃ જ્યારે આપણે જે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈશું, ઓકે, તો એ આપણને શું જોવા મળશે? ત્યાં આગળ એમના પરમાણ્વીય ક્રમાંક એટલે કે પરમાણ્વીય ક્રમાંક તો ક્રમશઃ વધવાનો જ છે, પરંતુ એમનું જે ઇલેક્ટ્રોન રચના છે એમાં પણ એક એકનો વધારો થતો જાય છે. એટલે કે ઇલેક્ટ્રોનમાં એક એકનો વધારો થાય છે એમ. જેમ કે અહીંયા તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન વગેરે એક આધુનિક આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં રહેલા તત્વો છે, બરાબર. જેમાં તત્વોના પરમાણુ ક્રમાંકના ઇલેક્ટ્રોન K, L અને M કક્ષાઓમાં ભરાયેલા છે, બરાબર. તો આ ત્રીજા આવર્તમાં આવેલા તત્વોના નામ છે, બરાબર, સોડિયમથી ચાલુ કરીને આર્ગોન સુધી. તો હવે એમાં ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો દેખો 11 જે સોડિયમ, તો એની શું થઈ જશે? 2, 8, 1. તો તમે દરેકમાં જુઓ કે દરેકમાં ફક્ત ને ફક્ત 3 કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોનની પૂર્તિ થઈ રહી છે. કઈ કઈ કક્ષા? K, L અને M, બરાબર. તો એમ દરેકમાં શું થાય છે? એટલી જ કક્ષાઓ ઉપયોગમાં આવેલી. અને હવે એમના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જુઓ તો એ પણ ક્રમશઃ એક એકનો જ વધારો થાય છે. તો એમની સંયોજકતા કક્ષામાં શું થશે? એક એકનો વધારો થતો ત્યાં આગળ જોવા મળશે, બરાબર. આગળ જોઈએ હવે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોનની કક્ષા બનાવે છે. તો આવર્તમાં દરેક આવર્ત શું કરે છે? એક નવી એના છેલ્લો જે તત્વ હશે એમાં શું થઈ જાય છે? એની જે છેલ્લી કક્ષા હોય એ શું થઈ જાય? સંપૂર્ણ ભરાઈ જાય છે. જેના કારણે હવે બીજી જે આવર્ત આવશે, એટલે અહીંયા ત્રીજા આવર્તના તત્વો હતા, તો હવે જે ચોથું આવર્ત આવશે તો એમાં એક કક્ષા શું થઈ જશે? વધારો થઈ જશે, ઓકે. તો આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે કેટલા તત્વો રહેલા હોય છે? તો દેખો, પ્રથમ આવર્તમાં જે તત્વોની સંખ્યા છે તો કેટલા છે? 2 છે, એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ, બરાબર. એ જ રીતના બીજા તમે તમારા પુસ્તકમાંથી આવર્ત કોષ્ટકમાં પણ જોઈ શકો છો. અને બીજું બીજા આવર્તમાં કેટલા? 8 તત્વો રહેલા છે, જે ક્યાંથી ક્યાં સુધી આવશે? તો લિથિયમથી લઈને નિયોન સુધી. એ જ રીતના ત્રીજા આવર્તમાં પણ 8 તત્વો રહેલા છે, તો એ સોડિયમથી લઈને ક્યાં સુધી? આર્ગોન સુધી. પછી ચોથા આવર્તની વાત કરીએ તો એમાં 18 તત્વો રહેલા છે, બરાબર. ચોથું આવર્તમાં થઈ જશે પોટેશિયમથી ક્રિપ્ટોન સુધી. તો એમ પાંચમા આવર્તમાં પણ 18, છઠ્ઠા આવર્તમાં પણ 18 અને બાકી જે બચશે એ ક્યાં આગળ આવી જશે? સાતમા આવર્તમાં આવી જશે. તો અધૂરા આવર્ત જેટલા તત્વો ક્યાં આગળ જોવા મળશે? સાતમા આવર્તમાં. ઉપરોક્ત માહિતી એટલે કે ઉપરોક્ત સંખ્યા મુજબ જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તે હવે નીચે મુજબ આપણે સમજી શકીએ છીએ. તો એના માટે આપણે સૂત્ર પણ સમજી ચૂક્યા હતા કે ઇલેક્ટ્રોન જે તે કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? તો એક કયા સૂત્ર પરથી ખબર પડશે આપણને? 2n², બરાબર. n એ શું બતાવે છે? તો કેન્દ્રમાં આપેલ કક્ષાનો ક્રમ, બરાબર. તો પ્રથમ વાત કરીએ કે ભાઈ કે કક્ષા, તો કે કક્ષા, તો કેન્દ્રથી કે કક્ષાને કયો ક્રમાંક આપેલો છે? તો પ્રથમ ક્રમાંક આપેલો છે,
बराबर। जे परमाणु आ थई जशे परमाणु केंद्र, बराबर। परमाणु केंद्र थी आ प्रथम कक्षा, तो प्रथम कक्षा एटले कि के, तो के ने कयो क्रमांक आपेलो छे 1, बराबर। पछी आ बीजी कक्षा थई जई तो एने एल एम प्रथम कक्षा बे के छे तो जेमा इलेक्ट्रॉन केटला समाई शके 2, बराबर, जे प्रथम आवृत्तना 2 तत्वोने बतावे छे, बराबर। एम एल कक्षा, तो एल कक्षामां केटला एमना इलेक्ट्रॉन महत्तम इलेक्ट्रॉन भरावानी क्षमता 8, बराबर। एनो मतलब एनी साथे साथे कि भाई बीजा आवर्तमां केटला तत्वो रहेला छे, 8 तत्वो रहेला छे, बराबर। बीजू एम कक्षा, तो एम कक्षामां केटला महत्तम इलेक्ट्रॉन भराई शके तो 18, तो एमनी जे बाह्यतम कक्षामां केटला, हवे अहींया 18 तो छे परंतु बाह्यतम कक्षामां केटला इलेक्ट्रॉन भराई शकशे तो ए फक्त 8 ज इलेक्ट्रॉन भराई शकशे। अने त्रीजा आवृत्तमां केटला तत्वो आवेला हशे तो एमां पण 8 ज तत्वो आवेला, केम? कारण के एनी बाह्यतम कक्षामां 8 इलेक्ट्रॉन छे, जेना कारणे एमना ए आवृत्तमां केटला तत्वो आवशे तो 8 तत्वो, बराबर। बीजू बात करिए कि एन कक्षा में, तो एन कक्षा में 32 तत्वो 32 इलेक्ट्रॉन भरावानी क्षमता है, परंतु एनी बाह्यतम कक्षा में मात्र ने मात्र 18 तत्व इलेक्ट्रॉन ज होय छे, जेथी चौथा आवृत्त में मात्र 18 तत्वो ज रहेला होय छे। ओके, तो आम एमना इलेक्ट्रॉन जे बाह्यतम कक्षा में भरावाना जे इलेक्ट्रॉन है ए इलेक्ट्रॉन परथी आपणे जे ते आवृत्त में रहेला तत्वोनी संख्या विषे पण समज मेळवी शकीए छीए। ओके, आम आवर्त कोष्टक में तत्वनुं स्थान तेनी रासायणिक क्रियाशीलता विषे माहिती आपे छे। तो दरेक तत्व जे आवर्त कोष्टक में रहेलो छे एमां एनी रासायणिक गुणधर्मोनी આપણને ખબર પડશે, એની સાથે સાથે એમના જે ભૌતિક ગુણધર્મો હશે એ પણ આપણને માહિતી મળશે। ઓકે, તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે અને આથી જ રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો એક જ સમૂહમાં રહેલા હોય છે। ओके, तो अहींया आगळ एम कहे छे कि जे ते तत्वोना जे संयोजकता इलेक्ट्रॉन छे एमना कारणे एमना बंधना प्रकार अने एमनी संख्या नक्की थती होय छे। अने आम जे ते समूहमां जे तत्वो रहेला होय छे ए दरेक तत्वना रासायणिक गुणधर्मो ए शुं बतावे छे तो समान बतावे छे। जे ते समूहमां रहेला तत्वो हशे एमना दरेकना रासायणिक गुणधर्मो केवा जोवा मळशे, एक समान जोवा મળશે, બરાબર। તો આ કેટલીક માહિતી હતી અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકની। તો તમે અહીંયા જોઈ શકો છો એના પહેલા આપણે આધુનિક આવર્ત કોષ્ટકના વિશેની માહિતી જોઈ ગયા કે ભાઈ કોના દ્વારા, કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવેલ છે, બરાબર। અને એની સાથે સાથે એમાં કયો નિયમ, આવર્ત નિયમ છે, તો આવર્ત નિયમ કયો થઈ જશે તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે, બરાબર। એટલે અહીંયા પરમાણુ દળાંક નહીં પરંતુ પરમાણુ ક્રમાંક દ્વારા તત્વોની ક્રમશઃ ગોઠવણી કરવામાં આવેલ છે, બરાબર। તો અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે। થેન્ક યુ।